વાઇબ્રન્ટ ગુજરાતને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। વાઇબ્રન્ટ ગુજરાતને લઈને હાલ મહત્વપૂર્ણ વિગતો મળી છે। કેન્દ્રમાંથી રોડ શો બાબતે થયો છે આખરી નિર્ણય। વાઇબ્રન્ટ અંતર્ગત યોજાશે ભવ્ય રોડ શો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ભવ્ય રોડ શો। રોડ શોના રૂટ પર થશે સ્ટેજ પરફોર્મન્સ। એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો થશે। ગરબાથી મોદી અને યુએઈ પ્રેસિડેન્ટનું સ્વાગત કરવામાં આવશે, તો સૌરાષ્ટ્રના ભાતીગઢ રાજથી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે। મોદીના રોડ શોને લઈને સરકાર અને સંગઠન કામે લાગ્યું છે। વાઇબ્રન્ટ ગુજરાતને લઈને હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કેન્દ્રમાંથી રોડ શો બાબતે આખરે નિર્ણય લેવામાં આવ્યો છે। વાઇબ્રન્ટ અંતર્ગત ભવ્ય રોડ શો યોજાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ભવ્ય રોડ શો। રોડ શોના રૂટ પર થશે સ્ટેજ પરફોર્મન્સ। એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી આ રોડ શો યોજાશે, તો ગરબાથી મોદી અને યુએઈ પ્રેસિડેન્ટનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। સૌરાષ્ટ્રના ભાતીગઢ રાજથી મહાનુભાવોનું સ્વાગત કરાશે। મોદીના રોડ શોને લઈને સરકાર અને સંગઠન હાલ કામે લાગી ગયું છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જે ઉજ્જવલ, વાઇબ્રન્ટ ગુજરાતને લઈને હાલ મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં કેન્દ્રમાંથી રોડ શો બાબતે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે, તે વિશે શું છે વધુ વિગત? બિલકુલ, વાઇબ્રન્ટ સમિટને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આગામી 9 દેશના વડાપ્રધાન અને યુએઈના પ્રેસિડેન્ટ સાથે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ રોડ શો બાદ બંને મહાનુભાવો ગાંધીનગર પરત ફરશે અને ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેના જે કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવે છે તેમાં સહભાગી થશે। ત્યારબાદ ટ્રેડ શોની મુલાકાતે પણ આ બંને મહાનુભાવો વિશેષ હાજરી આપશે। હવે રહી વાત રોડ શોની, તો રોડ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર અત્યારથી જ કામે લાગી ગયું છે। ખાસ કરીને યુએઈના પ્રેસિડેન્ટના પગલે ઠેર ઠેર ગરબાનું પણ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। નાના નાના સ્ટેજ પરફોર્મન્સ કરવા માટે અત્યારથી જ કામગીરી કરવામાં આવી છે અને આ સ્ટેજ પરફોર્મન્સથી બંને મહાનુભાવોનું સ્વાગત કરવામાં પણ આવશે અને ત્યાંથી સીધા ગાંધી આશ્રમ જશે। જી ઉજ્જવલ, વાઇબ્રન્ટ ગુજરાતને લઈને તેમજ પીએમ નરેન્દ્ર મોદી અહીંયા આવવાના છે અમદાવાદમાં, ત્યારે કયા પ્રકારની કામગીરી હાલ ચાલી રહી છે? જે બિલકુલ નરેન્દ્ર મોદીના આગમનના સ્ટેજ પરફોર્મન્સ કે જે નાના નાના ગરબા આયોજિત કરવામાં આવે છે, ખાસ કરીને યુનેસ્કોમાં ગરબાને અગ્રીમ સ્થાન મળ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના ભાતીગઢ રાસ પણ રમાડવામાં આવશે અને અત્યારથી જ એરપોર્ટથી આ ગાંધી આશ્રમનો જે રૂટ છે ત્યાં અલગ અલગ સ્થળોએ નાના નાના સ્ટેજ કરીને રાસ મંડળીઓ પણ ઉતારવામાં આવશે અને બંને મહાનુભાવોનો રોડ શો શરૂ થશે તેમાં તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે પણ હાલ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ભાજપ સરકાર અને સંગઠન આ કામગીરીમાં હાલ વ્યસ્ત બની ગયું છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો વાઇબ્રન્ટ ગુજરાતને લઈને હાલ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે, જેમાં કેન્દ્રમાંથી રોડ શો બાબતે આખરે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે। વાઇબ્રન્ટ અંતર્ગત ભવ્ય રોડ શો યોજાશે।